નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના વ્યાકરણમાં વિશેષણ અને તેના પ્રકારોનો અભ્યાસ કરીશું. આપણે આપણી સ્કૂલના નિયમ મુજબ વિડીયો જોવાની સાથે સાથે વિશેષણ અને તેના પ્રકારોની નોંધ આપણી નોટબુકમાં પણ નોંધ કરીશું. વિશેષણ એટલે સામાન્ય રીતે નામના અર્થમાં વધારો કરે તે. વ્યાકરણની દ્રષ્ટિએ વિશેષણ કોને કહે છે? તો નામ કે સંજ્ઞા પહેલાં આવતા અને સંજ્ઞાની વિશેષતા જેવી કે આકાર, રંગ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. દાખલા તરીકે મોટું ટીવી, તેમાં જે મોટું શબ્દ છે એ ટીવીની વિશેષતા દર્શાવે છે, માટે તે વિશેષણ છે. 2. ચોરસ ડિઝાઇનમાં જે ચોરસ શબ્દ છે એ ડિઝાઇન કેવી છે, એનો આકાર, એની વિશેષતા દર્શાવે છે, માટે તે વિશેષણ છે. 3. સફેદ સાડી, સફેદ શબ્દ છે એ વિશેષણ છે, કારણ કે એ સાડીનો રંગ દર્શાવે છે, એની વિશેષતા દર્શાવે છે. 4. તરસ્યો કાગડો, આ તરસ્યો શબ્દ છે એ વિશેષણ છે, કેમ કે એની અવસ્થા કેવી છે એ દર્શાવે છે, એનો તરસનો ભાવ દર્શાવે છે, માટે એ વિશેષણ છે. 5. દાનવીર ભામાશા, અહીં દાનવીર શબ્દ છે એ વિશેષણ છે, કારણ કે એ ભામાશા નામની વ્યક્તિ કેવી હતી, કેવા ગુણ ધરાવતી હતી તે દર્શાવે છે. 6. 5 આંગળીઓ, આમાં 5 છે એ વિશેષણ છે, કારણ કે એ સંખ્યા છે અને એ આંગળીઓ કેટલી છે તે દર્શાવે છે. હવે આપણે વિશેષણના પ્રકાર વિશે માહિતી મેળવીશું, એનો અભ્યાસ કરીશું. રચનાને આધારે વિશેષણના 1 વિકારી વિશેષણ અને 2 અવિકારી વિશેષણ એવા 2 પ્રકાર કરવામાં આવે છે. જે વિશેષણ તેના વિશેષ્ય એટલે કે સંજ્ઞાના લિંગ, વચન આદિને આધારે બદલાય તે વિકારી વિશેષણ. જેમ કે નાનું તો નાનો ભાઈ, નાની કવિતા, નાનું ઝાડ. અને જે વિશેષણ તેના વિશેષ્ય એટલે કે સંજ્ઞાને આધારે પરિવર્તન લેતું નથી તે અવિકારી વિશેષણ છે. જેમ કે હોશિયાર વિદ્યાર્થી, હોશિયાર પ્રાણી. આ બંનેના ઉદાહરણો જોતાં ખબર પડે કે જે વિકારી વિશેષણ છે એમાં એની સંજ્ઞા વિકાર પામે છે, એટલે કે બદલાય છે. લિંગ, વચન આદિને આધારે નાનુંનો નાનો, નાની એમ થઈ શકે છે. પરંતુ જે અવિકારી વિશેષણ છે એમાં એની સંજ્ઞા વિકાર પામતી નથી, એટલે કે તેના વિશેષ્યને આધારે પરિવર્તન વિશેષણ લેતું નથી. જેમ કે હોશિયાર છે એનું હોશિયાર વિદ્યાર્થી હોય કે પ્રાણી હોય, હોશિયારનું હોશિયાર શબ્દ જ રહે છે, હોશિયારી કે બીજું કંઈ પણ એવો ફેરફાર શક્ય નથી, માટે તે અવિકારી વિશેષણ છે. કાર્યને આધારે વિશેષણના 5 પ્રકાર પડે છે. 1. ગુણવાચક, 2. સંખ્યાવાચક, 3. જથ્થાવાચક, 4. માત્રાસૂચક અને 5. સર્વનામ પરથી જે વિશેષણ સાધવામાં આવે છે તે સાર્વનામિક વિશેષણ. હવે આપણે આ 5 વિશેષણના પ્રકારોના ઉદાહરણ જોઈશું, જે આ મુજબ છે. પ્રથમ આપણે ગુણવાચક વિશેષણના ઉદાહરણો જોઈશું. સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, ડાહ્યું, વિશાળ, સાંકડું વગેરે ગુણવાચક વિશેષણના ઉદાહરણ છે. સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યાવાચક વિશેષણના 3 પેટા પ્રકાર છે: સાદી કે પૂર્ણ સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક અને સંખ્યાસવાચક. 1, 2, 35, 89 વગેરે સાદી કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણના પ્રકાર છે. પહેલું, બીજું, આઠમું વગેરે ક્રમિક સંખ્યાવાચક વિશેષણના પ્રકાર છે. પા, અડધું, પોણું, સવા વગેરે સંખ્યાસવાચક વિશેષણના પ્રકાર છે. આમ આ 3 પ્રકારના વિશેષણનો સંખ્યાવાચક વિશેષણમાં સમાવેશ થાય છે. હવે આપણે વિશેષણના 3જા પ્રકાર જથ્થાવાચક વિશેષણના ઉદાહરણો જોઈશું. બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે એ
જથ્થાવાચક વિશેષણના ઉદાહરણ છે, જેમ કે બહુકામ, ઘણી પ્રવૃત્તિ. હવે આપણે માત્રાસૂચક વિશેષણના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. આછું, ઘેરું, સાવ, તદ્દન વગેરે માત્રાસૂચક વિશેષણના ઉદાહરણ છે. હવે આપણે વિશેષણના છેલ્લા પ્રકાર સાર્વનામિક વિશેષણના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું વગેરે ઉદાહરણોનો સમાવેશ સાર્વનામિક વિશેષણમાં થાય છે. નામને બદલે વપરાય એ સર્વનામ એ તો આપણે જાણીએ જ છીએ. માટે આ ટાઈપના એટલે કે આ પ્રકારના શબ્દો, સંજ્ઞા કે નામ એ સાર્વનામિક વિશેષણના ઉદાહરણ છે. અહીં આપણી વિશેષણ અને તેના ઉદાહરણોને લગતી સમજૂતી પૂર્ણ થાય છે. આભાર.